મતભેદ પડે ને પોતાને તાતો રહે પછી મનમાં નક્કી કરે કે કાકા નો અક્કલ નથી એટલે પાયાનો મતભેદ પડ્યો. તાતો પડે મજબૂત છે. કાકા ની અક્કલ ખોલવા ગયો મતભેદ સમજ્યો ને? પાયાનો મતભેદ. ખરી વાત છે. અને કાકો જો ભત્રીજાને અક્કલ ખોલવા ગયો ને હા તો ગયો ભત્રીજામાં કઈ બરકત નથી એ પાયાનો મતભેદ પડી ગયો. એટલું કાળજી રાખવી પડે. ઘોડા પર બેસે કેમ પડી જાય પડી ના જાય કાળજી રાખે છે. તારા સાસુ જોડે મતભેદ પડે છે નથી પડતો? જ્યાં પ્રેમ છે ત્યાં દોષ નથી. જ્યાં પ્રેમ છે ત્યાં દોષ નથી. વેપારી પ્રેમ આવે તો બધા દોસ્તી કરે. હલકો વાત જે આ યાદ આવ્યું નથી. હું તો ડુંગળી યાદ આવી હા, બધું. લહણ યાદ આવ્યું. જે યાદ આવ્યું તો હા, બધું. યાદ ના આવું જે ક્યાંથી આવે છે? અમારે શું લેવા દેવા? હા, અમારે લેવા કઈ આવે? અમારે કઈ જોઈએ છે? યાદ અમારે કરો. ઘેર કેમ આવો છો? તાકે આ તમારી ફરિયાદ છે. તકરાર નીકળે. બસ આ મંત્ર મંત્ર જ છે. હવે મોટા મોટો મંત્ર છે. એક કે એક જે યાદ આવ્યું તને. જે વિચાર આવ્યો કે સીધો ફટ બેઠા 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 કર્યા જ કરવાનું, બીજું કઈ કરવાનું નહીં. જો ચિત્ત આપણું એમાં જ જરૂર છે ને તો વિરોધ પાછી આખો. જે રસ્તે અમે છૂટ્યા છે ને રસ્તા જ બતાડી દીધા. ત્યાલા સરળ. જો અમારા મને તો આ એક મોટા મોટો કહું તો આ એક જ પ્રતિક્રમણ એ જ મોટા મોટું. હા. નહીં તો આ સંસાર છૂટાય નહીં. આ તો ભગવાન મહાવીર છૂટે, બાકી આ ના છૂટાય. એ તો મહાવીર કહેવાય. જો. રાગે પડી જશે બધા. ચીમર કાક થઈ ગયા. હા, sorry. શું કરે? બટાકા છોલ્યા એમ? યાદ આ તેનું મત નથી. યાદ આવે છે. યાદ આવ્યું. યાદ નહીં આવું. અમને પેલું કેવું ડીશ દરેક યાદ આવી હતી. વિસ્મૃત થઈ ગઈ. ડીશ યાદ આવી હતી ને. હા હા એ વાત. હજુ કઈ કોઈ જગ્યાએ ચોટ છે. હા ક્યાં જય સચિદાનંદ. ચોટ કહેવાય. રિયલ ના કહેવાય. યાદ અરે હવે પછી કમર એને આ કરવું પડે ત્યારે મેં તો અઘરી જાય જગતમાં કોઈ ચીજ મળતી નથી એવું અમે નક્કી કર્યું છે. કેમ આ યાદ આવ્યું? બરોબર કારણ કે તમારે આટલો ફરિયાદ છે. છે. કારણ કે પ્રતિક કરતા ફરી પાછું આવે ત્યાં પછી છે હજુ ફરિયાદ છે. જ્યાં સુધી પૂરું જાય ને ત્યાં એક જ સુધી વસ્તુ આ, બીજું પછી કશું કરવાનું નથી. આમાં શું પ્રતિક્રમણ જોર એ છેલ્લો વિસ્મૃત થવું જ જોઈએ. વિસ્મૃત થયા પ્રતિક્રમણ સિવાય. એ તો દાદા એનું જો હું જે બાકી હોય છે ને કહું એનું પ્રતિક્રમણ એનું થયા જ કરે છે. એને બોલાવવું જ નહીં પડતું. બોલાવવું જ ના પડે. થયા. હા એ તો ઉત્તમ કહેવાય. આપણે નક્કી કરી એટલે મેં થયા હા કરે. કે ભાઈ તારું જો સુધી હોય તો સુધી થયા જ કર પછી થયા. આ ઉદયો આયા છે. આયા. ઉદય એટલે શું? મય હતું કર્મ તેનો ફળ આપવા માટે સન્મુખ થયું. સામે આવ્યું. સામે આવ્યું સન્મુખ ફળ આપવા માટે આવ્યું. કર્મ. તૈયાર થઈ જે જાઓ. તમારો હિસાબ હોય તે આપવા માટે ફળ આપવા માટે સન્મુખ થયું. સન્મુખ થયું. તે સન્મુખ થતા જ આપણને કડવું દેખાવા મોડા પરથી જ કંટાળો આવે તો જાણવું મય દુઃખ આપવા આવ્યું છે. હા અને મોડા પરથી એનો એ લાગે કે આકર્ષણ લાગે તો આપણે જાણે સુખ આપવા આવ્યું છે એવું ઓળખાય પાછું ઉદય. હા જો હા તત ખ્યાલ આવ્યો. એટલે એ ઉદય તો આવે એટલે આપણે જાણવું કે આયા છે ભાઈ એનો સંભાવ નિકાલ કરી નાખવાનો ફાયદો. પણ તે વખતે પ્રાકૃતિ છે જોર કરે ને પાછી જે ઉદયો આયા હોય આપણે તો તે વખતે એ ના હોય કે પ્રાકૃતિના સ્વભાવમાં હોય તે નીકળે તો ખરું ને. બધું નીકળે તો બધું છે તે બધું નીકળે તો જોયા કરવાનું આપણે. એ બધું આપણો હિસાબ છે ચોક્કસ છે. હા એ તો ચોક્કસ એક બાજુ હિસાબે જાણીએ છીએ કે આ ચોપડો છે હિસાબ નો એક બાજુ આવે છે તે પણ પ્રાકૃતિનો હિસાબ તો કરવો પડે ને. હા તો ઓકે. પેલો તો હિસાબ ચોક્કસ છે કરવાનું નથી. અહીંયા મેપે થયા કરે છે. હા થયા કરે. હા દાદા આપણે જોયા કરવાનું હિસાબ જોયા કરવાનો હિસાબ કેમનો થાય છે તે બાકી રહ્યો તો આપણે ખબર પડે કે આનો બાકી રહી ગયો હિસાબ. આપણે ખબર પડે બીજું આપણે જ્ઞાતા દસતા પરમાત્મા રહેવાનું. જો કોઈ પણ સ્થિતિમાં રહી શકાય એવું છે આ જ્ઞાન જ્ઞાતા દસતા. ખરું છે. પ્રતિક્રમણ કરતો હોય તે ખેંચી કરે તેમાં આપણે શું લેવા દે? આપણે જોયા કરવાનું ખેંચી પ્રતિક્રમણ કર્યું ના કર્યું કે પાછળ ધક્કો ચડાયો હા એ આપણને ખબર પડી જાય. ધક્કે ચડાયો તો ખબર પડે. હા અહીંયા ચાકરી કરી. હા. બરોબર છે બહુ સરસ. હા. જરા આવાજ થયો અવરું ફેરી નાખ. તું તારી મેં અવરું ફેરી જગત અવરું જ છે. હા જગત આવું તું ફેરી નાખ અવરું છે. એવું આ દર્શન કરી દઈશું ને બહુ થઈ ગયું. મારો આવી જાય. કોક દાડો આ તો એવું છે ને કે જેને ઉતાવળ હોય તેને તો કામ જ કરી દેવું. હા થઈ જશે ને. હા એ પણ પુણ્ય હોય તો ને
બીજા લોકો પુણ્ય ના હોય પણ દર્શન કરી જાય ને તો એ મોટું પુણ્ય કહેવાય. આપણે ધનભાઈ માનો એનો તમારા ભાઈ છે ને કે શિવજી હા જીવન શું કરે છે તમે જોયા જ કરો. એનું નામ શુદ્ધાત્મા. શુદ્ધાત્માનું એ જ કામ, શુદ્ધાત્માનું એ જ કામ જોયા તો. પણ જ્ઞાન આપ્યા ભગવાન. પછી કામ થાય. જ્ઞાન આપ્યા સિવાય કશું કામ જ નથી. કાલ કેવા માણસ નહીં હા, વર્ષે બધું એવું પતી જાય કે ન પતી જાય. હા હા નિશ્ચય બહુ પાકો, નિશ્ચય કર્યો. બહુ હેલું કુદરતી રીતે થઈ ગયું છે. અક્રમ છે ને વિજ્ઞાન અક્રમ. ક્રમિકમાં તો બધું વ્યવહાર ગણતરી બંધ હોય, ગણતરી બંધ એટલે તો આ કાળમાં પેલું કશું પામે નહીં. કઈ થઈ શકે જ થઈ નહીં. શકે જ કાળ નહીં. ક્રમિક નો કાળ જુદો હતો, આ કાળ જુદો છે. કશું થાય નહીં. આ કાળમાં ના આવે. એટલા માટે આ ઉદય આવેલો છે. કાળ ને અનુકૂળ થઈને આવ્યું છે આ બધું. જાણવાથી બંધ નથી, કસાયથી કસાયથી બંધ બંધ. કસાય બંધ. કસાયથી બંધ એટલે પોતાને દુઃખ આપે તાર જોડું બંધ પડ્યો. કસાય એટલે દુઃખ આપે વગર બંધ પડે નહીં. હા એનું પરિણામ આવું જ જોઈએ, આવું જ જોઈએ. છોડે જ નહીં. બે પ્રકારના કસાય. કેવો આનંદ થાય. તો બેનું કામ એ વખતે. તે તારે બંધ પડે તો પેલું દુઃખ થાય કઈ તારે બંધ પડે. કસાયથી દુઃખ થાય. દુઃખ થાય. કસાયથી જ બંધ પડે, જાણવાથી બંધ પડે નહીં. જાણવાથી જ્ઞાન હંમેશા કશાને અડતું જ નથી. જ્ઞાનનો સ્વભાવ જ એવો છે કશા અડતું જ નથી, નિર્લેપ જ રહે છે. જ્ઞાનનો જાણવાથી સ્વભાવ અડતું. નિર્લેપ જ રહે છે. જ્ઞાન જોડે નિર્લેપ, ગમે ત્યાં નિર્લેપ જ રહેવાનું. ક્રિયામાં જ્ઞાન જેવું થતું નિર્લેપ જ રહે છે. એનો પ્રતિક્રમણ કરવાનું હોબળે કશું જે હોબળે ને એનું પ્રતિક્રમણ કરવું પડે. યાદ આવે કેમ આવ્યું ભાઈ કે હા કારણ વગર આવે ને કઈ પણ એની ફરિયાદ ના ફરિયાદ હોય 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 તેવી આવે જ નહીં. અમને કેમ કશું યાદ નથી આવતું. હા એ જે જૂનો ભરેલો માલ હોય એ યાદ આવવું જ જોઈએ એવું છે કે નહીં? આવે છોડે જ નહીં. જે માલ ખપવાનો છે ને એ બંધાવાનો તે આવે. એ દાદામાં લક્ષ રાખી બેઠા હો ગમે તે ડોક્ટર આવવાનું જ્ઞાન છે. હોય તો ખપી જાય અને જ્ઞાન હોય તો બંધાય. એ માલથી માલ તે નહોતી પેલું 20 રૂપિયા થાય, પેલું ચાણામાં બી ખાતા રોતી જ નહીં ને. જ્ઞાનમય આવે ને અજ્ઞાનમય આવે ને. ચણા રોપે તો નહીં થાય ને. ચણા બાફી ખાઈ ગયા પછી ઉગવાનું ક્યાં રહી ગયું? બાપી ખાઈ છે ને ખાઈ પતી ગયા. છે. ઉગવાનું રહી વ્યાપિત છે. વાયા તો કયું ઉક્કા મારે આપણે તો ઉક્કા મારે. ખરા ખેડૂત તો બધા એ તો વાવવાનું પેલું બીજ કાઢી રાખીને પછી ખાય. હા હા બધા દૂધ દહીંનું વાવવાનું બીજ રાખીને હા રાખી બિયાવું જુદું. તો અને પછી બધા બીજ રહેવા દે. શાક પાપડીનું રાખ્યું, ફળનું રાખ્યું, હા બધું વાવે. વાવે. ખાય ઘણું વાવે. થાય ઝાડ પછી વાવે એટલે ઝાડ થવાનું. છેડો નહીં નો બધું. કોઈને કોઈને મોક્ષની પડી નથી. બધાને બીજે માર્ગે જવું છે. આ કાળો તો નહીં એને કોઈ જે નહીં. માર્ગ મળ્યો છે ને તે પોતાને ઈચ્છાપૂર્વકનો જ માર્ગ છે. દુઃખ તમને બહુ પ્રિય છે દુઃખ તો કોઈને પ્રિય ના હોય. તો શા માટે એમાં શા માટે આ આરાધના કરો છો? પ્રિય ના હોય તે વસ્તુની આરાધના કેમ કરો છો? સુખ અને શાંતિને માટે. સુખ અને શાંતિને માટે. હે? સુખ અને શાંતિને માટે. તે પણ આવ્યું નહીં. તો આરાધના ખરી છે કે ખોટી છે તપાસ કરો. આ મહેનત ખરી છે કે ખોટી છે તો તપાસ કરો. આશામાં કેટલા વાર ગયા? 58 ગયા. હે 58 ગયા. પેલા 42 સિલકમાં રહ્યો. સિલકમાં 42 રહ્યો. હવે એ કેમ ખબર પડે કેટલા બાકી છે? એ કેમ ખબર કેટલા બાકી છે? આમાં આશામાં કરતા કરતા નાના મી નીકળતા સુધી આશામાં અને પછી અહીંથી અધોગતિમાં ચાલ્યો જાય. તો મનુષ્યપણું ફરી મળવું મુશ્કેલ થઈ પડે એવો જમાનો આવ્યો છે. મનુષ્યપણું ક્યાં સુધી સારું મનુષ્યપણું રહે કે જ્યાં સુધી
કોઈનું કિંચિત માત્ર કોઈનું ન લેવાય, કોઈની ઈચ્છા ના કરાય, પોતાનું જ ભોગવે. કેવું? અણહકનું કિંચિત માત્ર ન ભોગવે ત્યાં સુધી મનુષ્ય છે. શું છે? ક્યાં સુધી? અણહકનું કિંચિત માત્ર ન ભોગવે. તમારા હકનું બધું ભોગવું. તમારી પરણેલી સ્ત્રી હોય, બધા છોકરા હોય, પૈસા હોય, હકની વાપરો, પણ અણહકનું વાપરે છે લોકો. અણહકનું લે છે. કેમ બોલતા એ લેતા જ હોય છે. લેતા જ હોય છે, તમે બધા લીધું નથી? લીધું જ છે. એ અણહકનું આપણને મનુષ્યપણું લૂંટી લે છે. શું કહ્યું? હકનું મનુષ્યપણું એટલે હક, પોતાના હકનું બધું વાપરવાનું છે. અને વાપરતી કોઈને ત્રાસ ના થવો જોઈએ. કોઈ દુઃખ દેવા માટે નથી આવ્યા. સુખ ના અપાય તો વાંધો નથી, પણ દુઃખ તો ન જ આપવું જોઈએ. અને અણહક નું વાપર્યું કે જાનવર ગતિમાં ગયો, પાછળતા જ છે. અણહકતા એ જ પાછળતા. બીજી ગતિમાં જાય એવું માન્યમાં આવે છે ને મનુષ્યપણું? માન્યમાં આવતો નથી નહીં. ફરી મનુષ્ય મનુષ્ય થાય. માણસ કરીને બીજી વાર જન્મ ના લે. માણસ જન્મીને બીજી વખતે માણસ તરીકે જન્મ ન લે. લે પણ એના ગુણ માણસમાં હોવા જોઈએ. માનવતાના ગુણ હોય નહીં, પાછળતાના ગુણ હોય તો શું મજા આવે? દૈવી ગુણ હોય તો એવો મજા આવે, સુપર હ્યુમન મજા આવે. અને ખાલી જગત કોણે બનાવ્યું છે? આવું વિકરાળ જગત કોણે બનાવ્યું છે? તો ઈશ્વરે જ આ જગત રૂપે. ઈશ્વરે શા માટે? બધા કે છે કોઈ એની લીલા માટે. કોઈ એની લીલા માટે એવું કે છે બધા. ના, પણ તે ઈશ્વરને કોણે બનાવ્યો? એ તો સ્વયંભૂ છે ને. સ્વયં ના, સ્વયં હોય તો બીજાને બનાવે નહીં. સ્વયં હોય ને તો બીજાને બનાવે નહીં. નહીં, એ જગત રૂપે જ ના, 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 ના. પેલું થયેલું છે. જે સ્વયં છે ને તે બીજાને બનાવે નહીં. જે બીજાને બનાવે એને બનાવનાર હોવો જોઈએ. શું? એ લોજિકલી વસ્તુ છે. માટે ગોડ ઇઝ નોટ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ. ભગવાન નું રિફ્લેક્શન છે આ પ્રતિબિંબ કે આવિર્ભાવ. આ ભગવાનની હાજરીનું આ હાજરીથી આ બધું દીપી રહ્યું છે. શું છે? જી ભગવાનની હાજરીથી જળ તત્વો દીપી રહ્યા છે. શું રહ્યું છે? બરાબર. જળ તત્વો પ્રકાશિત થઈ રહ્યો છે, દેખાય છે ને આપણને મોજવે છે. ખબર પડી ને? એમની ભગવાનની હાજરીથી બધું દેખાય છે. God is created correct by Christian's viewpoint, not by fact. Christian ના viewpoint થી બરોબર છે. શું કહ્યું? God is created correct by Indian viewpoint. Indian ના viewpoint થી બરોબર છે. viewpoint એટલે 360 ડિગ્રી, પોતે જે ડિગ્રી પર જુએ છે તે સેન્ટરમાં એવું દેખાય છે, એવું બોલે છે. જય સચિદાનંદ. એટલે by fact only scientific circumstances. તો નથી. શું કહે છે? સંસારના પદાર્થો તરફથી આપણું ચિત્ત કેમ હટતું નથી? એ સી રીતે હટે? કારણ કે હટાવનાર કોણ છે? તમે હટાવનાર ને. સંસારના પદાર્થો તો એમને એમ જ છે, પણ હટાવવું છે કોને? તમારે. તમારે ચિત્ત હટાવવું છે ને સંસારના પદાર્થો. તો તમે કોણ છે નક્કી થયા વગર સી રીતે હટાવો? તમે તો શું નામ છે તમારું? કેશુભાઈ. હે? કેશુભાઈ. કેશુભાઈ? કે તમે કેશુભાઈ નામથી રહો છો. આ તમે ખરેખર કેશુભાઈ નથી, તમે માની બેઠા છો હું કેશુભાઈ છું. શું છે? જય સચિદાનંદ. કેશુભાઈ તમારું નામ છે. જય સચિદાનંદ. દૂર તો આ અમે તમને સમજ પાડીએ કે તમને ખાતરી થાય કે આ રોંગ બિલીફ છે, એટલે પછી તમારે અમને કહેવાનું કે સાહેબ રોંગ બિલીફ કરી આપો ને રાઈટ બિલીફ અમને કરી આપો, એટલે અમે કરી આપીએ. શું તમારાથી આ કળિયુગમાં નથી થાય એવું, સત્યુગમાં થાય એવું હતું. આ કળિયુગમાં તો માણસને કશી શક્તિ જ રહી નથી, બધી રીતે ફ્રેક્ચર થઈ ગયેલું છે. હું શું કારણ ફ્રેક્ચર થઈ ગયું છે તેનો એનો પુરાવો દેખાડું તમને? શરીરે આમ દેખાય તગડા જેવા, ને પણ મનમાં જે હોય એવું જ વાણીમાં બોલે અને એવું વર્તનમાં કરે તો જ કરી શકે માણસ, નહીં તો કશું કરી શકે. તમને સમજાયું શું કહેવા માંગો છો? ઇન્દુબેન પૂછે છે કે હક નું અને અણહક નું. ઇન્દુબેન પૂછે છે હક અને હક નું અને અણહક નું એ બેની વચ્ચેનો ભેદ શું? હા, હલકું પારખું ના સમજ પડે. આ પારખું છે એ સમજાય કે પોતાનું એ જ હક નું, બીજું બધું પણ હક નું. આપણે
આપણે પોતાની બૈરી હોય એ પોતાને હક નહીં કહેવાય, બહારની બહાર જોઈએ એ અણહકનું, અણહકનું બધું દોષ લે બધા, અને એ છતાં નરક ગતિ મળી જાય, શું તિરંજ ગતિ મળી જાય. અણહકનું લેવાય નહીં, જોવાય નહીં, મારું મનાય નહીં. હકનું હોય છૂટ આપી ભગવાન, હકનું પોતાના હકનું જે છૂટ આપી, શું આપી એ સમજાયું તમને અણહકમાં? ચાલો બોલાવો. શાંતિ ઉત્પન્ન થાય. આ તો કોકના નામ પર વેપાર કર્યા. શું નામ આપનું? પૂજાભાઈ ના નામ પર વેપાર કર્યા બધા. તે તો નામ છે તમારું. એ ખોટા નામ પર કોકના નામ પર શું કા વેપાર કર્યો? તમારી જાત પર કરવો હતો ને વેપાર. તાર જાતના વેપાર નથી કર્યા. આ તો પૂજાભાઈ નામ છે, તો નામના વેપાર તો જાત પર વેપાર નહીં કરવાનો. નામ પર વેપાર કરીએ નામી કાઢે એટલે લૂંટી જશે બધું. જાતિ પર વેપાર કર્યો હોય તો જોડે આવે બધું, આપણને શાંતિ રહે કાયમ. જાતિ પર વેપાર જ નહીં કરે. તમારી જાતને તપાસે નહીં કરી. તમે પૂજાભાઈ છો બીજું કોણ છે, કોઈ તપાસે કરી છે? પૂજાભાઈ છે એવું જાણ્યું તમે? એ કચ્છી છું, પૂજાભાઈ છું, આનો બાપ છું, આનો મામો છું, આ જ જાણ્યું બધું. એટલે બધી અશાંતિ જ ઉભી થાય ને. જ્યાં પોતાની વાત જ જાણી નહીં ત્યાં બધું અશાંતિ જ ઉભું થાય ને. બીજું શું થાય કાકા? આજે થોડી દવા આપીએ, દવા પીયા કરજો, એનાથી રાગે પડી જશે. ખબર પડી ને? ભગવાન ને તો એક માળા ફેરવે તો શાંતિ અશાંતિ થાય ને. ભગવાન ની જો એક જ માળા ફેરવે તો અશાંતિ થાય જ કેવી રીતે? પણ ભગવાન ની ભેળવતા જ ક્યાં છો? તે તમે તો બૈરા છોકરાને પૈસા ની ફેરવો છો, શાની ફેરવો છો? ભગવાન ને ક્યાં ફેરવો છે? તમે દાદા ભગવાન ની માળા ફેરવજો, તરત શાંતિ થશે. એક જ માળા ફેરવો તો શાંતિ થઈ જાય. એક જ માળા દાદા ભગવાન નામથી ભગવાન તરત સમજે ને. એક જ માળા ફેરવો શાંતિ થઈ. કારણ કે ભગવાન ની માળા તમે ફેરવી જ નથી. તમે તો આ બૈરા છોકરા કમાવે ને અમને બધાને શાંતિ રહે એટલા માટે માળા ફેરવો ભગવાન ને છેતરવા ફરો બધા. અને ભગવાન ની માળા, ભગવાન તો એક જ માળા ફેરવો. ભગવાન સારા માણસ ને આપણે એક વખત જો કોઈ ઉપકાર કર્યો હોય, ચા પીયો હોય તો ભૂલતો નથી, તો ભગવાન ની એક માળા બોલે ભૂલે. પણ જો તમારી દાનતો છે, દાનત પ્રમાણે બધો ફળ આવ્યો છે, ચોખ્ખી દાનતો જ નથી ને. જેમાં તેમાં સંસાર ફળ જોઈએ છે. સંસાર ફળની આશાઓ, આ મને મળે ને તે મને મળે ને તે મને મળે ને. અને જે ફ્રી ઓફ કોસ્ટ છે, પાછું જે મળવાનું પાછું ફ્રી ઓફ કોસ્ટ છે તેની આશા રાખે છે. અને તે બાય પ્રોડક્ટ છે. તો આ સંસારમાં જે ચીજ મળી છે તમને એ તો બાય પ્રોડક્ટ ઓફ ધી પ્રોડક્શન. માટે પ્રોડક્શન ચાલુ કરો તો પ્રોડક્શન ચાલુ કરતા નહીં, બાય પ્રોડક્શન ચાલુ કર્યા શું થાય પછી કારખાનામાં? બાય પ્રોડક્ટ ફ્રી ઓફ કોસ્ટ હોય ને. સંસાર બાય પ્રોડક્ટ છે, ફ્રી ઓફ કોસ્ટ જ હોય હંમેશા. એની કિંમત જ ના હોય. તેને કિંમત આ લોકો કારખાનો કાઢ્યો. શું થાય છે? સંસાર બાય પ્રોડક્ટ. કેવું હા આંખો કેવી સરસ મળે, નાક કેવું સરસ મળે, કેવું આ બધું શરીર મળે, બાય પ્રોડક્ટ. તમારે કશું કરવું ના પડે એવું પ્રોડક્ટ ફ્રી ઓફ કોસ્ટ. આત્મધર્મ કરતા જે બાય પ્રોડક્ટ ઉત્પન્ન થાય એ સંસાર છે. તો આત્મધર્મ કરતા જે બાય પ્રોડક્ટ ઉત્પન્ન થાય એ ફ્રી ઓફ કોસ્ટ મળે તમને. એટલે કશી અડચણ ના હોય તેની જ તમે ચિંતા કરો. પૈસા એ તો હોય એની મળી નિયમથી જ હોય બાય પ્રોડક્ટ. આ તો બાય પ્રોડક્ટ ને પ્રોડક્શન કાઢ્યો લોકોએ. પ્રોડક્શન બધું ઉડી ગયું, પ્રોડક્શન બંધ થઈ ગયું. અને બાય પ્રોડક્ટ જે ફ્રી ઓફ કોસ્ટ મળતી તેના પૈસા જબરદસ્ત પૈસા ખર્ચે છે. જાત ઘસી નાખી, જાત વેચી નાખી, બધું ખલાસ. નાદારીના સ્ટેજ ઉપર આવીને ભર્યું. હવે આ દાદા ભગવાન નમસ્કાર કરું બોલજો. કાલથી તમને 3 દાડા સુધી બરોબર ધમધોકાર બોલ્યા કરો. આ માળા પહેરીને બોલજો. લો સંસારમાં બાય પ્રોડક્ટ નો અહંકાર હોય છે, તે સહજ અહંકાર છે, એનાથી સહેજે ચાલે એવું છે. ત્યાં આખો અહંકાર નું કારખાનું જ કાઢ્યું. મતલબ અહંકાર વિફાર્યો, એટલો વિસ્તાર્યો કે ચિંતાઓનો પાર નહીં. અહંકાર ને જ વિસ્તાર કર્યો. તો અહંકાર સહેજે અહંકાર થી આ સંસાર ચાલે એવું છે. સહજ અહંકાર થી, નોર્મલ અહંકાર થી જરૂર જ નથી. જો ત્યાં આગળ અહંકાર વિસ્તારીને પછી કાકા આટલી ઉંમરે કે મને ચિંતા થાય છે, એ ચિંતા થાય એનું ફળ શું? આગળ જાનવર જતી આવશે. માટે ચેતો જેવું ચેતવા જેવું છે. મનુષ્યમાં છો તો ચિંતા હશે ત્યાં જાનવરનું ફળ આવશે. તો ભણે ને
એટલે ભાવ જોઈએ. ચિંતા એ તો ઇગોઇઝમ છે. શું છે? પ્યોર ઇગોઇઝમ. ચિંતા ને આ જાનવરો કોઈ ચિંતા નહીં કરતા ને મનુષ્ય ચિંતા. આટલી કેટલી બધી જાતના જાનવરો, હો અનંતી જાતના જાનવરો, કોઈને ચિંતા નહીં. એકલા જ આ મનુષ્ય ડફોળ એવા છે કે આખો દાડો ચિંતામાં જ તે ગયા કરે. જાનવર થી બી ગયા. જાનવર થી પણ ગયા કે જાનવર તો બહુ સારા છે. જાનવર ને આશ્રિત કૈલાસ ભગવાને શું કહ્યું છે? આ જગતમાં નિરાશ્રિત એકલા હોય તો મનુષ્યો છે. અને તે હિન્દુસ્તાનના મનુષ્યો 100% નિરાશ્રિત, ફોરેનના મનુષ્યો 50% નિરાશ્રિત છે. શું છે? પણ નિરાશ્રિત છે. પછી દુઃખ જ હોય ને. જેના આશરો જ કોઈ જતો નહીં. કમાયો તારે કે શું કમાયો, અને ખોટ ગઈ તારે કે ભગવાને મારી ગાલી. ખોટ ભગવાનને માથે ભગવો ઉડતા. ભગવાનનો ગુણ તો ક્યાં ગાવાના રહે? ભગવાન કરવાનું તૈયાર. કોટ ગઈ તારે, છોકરો મરી ગયો એકનો એક, તારે ભગવાન માર્યો કે છે. અને પેંડા વેચતો હોય તક મારો છોકરો છે. 2 મણ પેંડા વેચે. બીજી ગોઈજમ છે ને ભગવાનને ભગવત છે ને ખોલે. ભગવાનના ગુણગાન સરખી રીતે ગાવા જોઈએ. જો ગાવા હોય તો ભગવાનની ભક્તિ કરે તો ગુણગાન સરખી રીતે ગાવા જોઈએ. જય સચ્ચિદાનંદ નમો. ને તોય બહુ થઈ ગયું. જો વગર કોમે ઉફાત કરે છે. બાય પ્રોડક્ટમાં તારે જે જરૂરિયાતો બધી આ નેસેસિટી, આ દેહને નેસેસિટી બધી તારી કમ્પ્લીટ બાય પ્રોડક્ટમાં હોય જ. સમજ પડે ને? જેવી જગ્યાના પ્રમાણમાં બધું એનું કમ્પ્લીશન હોય. તો ક્ષેત્રના પ્રમાણમાં કયા ક્ષેત્રમાં જન્મ થયો એ ક્ષેત્રના આધારે બધું કેલ્ક્યુલેશન લેવામાં આવે છે. એમાં અપ ડાઉન થાય.